રાજ્યમાં મંકીપોક્સનો ભય યથાવત છે અને ત્યારે કેન્દ્ર સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે, જેના પગલે તમામ સરકારી હોસ્પિટલો આ ભયંકર વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આઇસોલેટેડ વોર્ડ ઊભા કરાયા છે। જો કોઈ કેસ આવે છે તો તે દર્દીને અલગ વોર્ડમાં આઇસોલેટેડ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલ એડવાઇઝરીના ભાગરૂપે હાલ સોલા સિવિલમાં ચોથા માળે એક વોર્ડ તૈયાર કરાયો છે। हाँ, આપણે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે એક વોર્ડ નિયત આપણે એક તૈયાર કરેલો છે અને એમાં બેડની પણ વ્યવસ્થા કરેલ છે। કોઈપણ વ્યક્તિને જો લાંબા સમયથી તાવ કે બહારથી આપણે ઇમિગ્રેશન જે થતું હોય છે બહારના દેશોમાંથી, પર્ટિક્યુલરલી આફ્રિકન દેશોમાંથી જે લોકો આવતા હોય છે એમાં વધારે સંક્રમણના ચાન્સીસ હોય છે। ગુજરાતમાં હાલ સુધીમાં એક પણ કેસ હમણાં નોંધાયો નથી, છતાં પણ બહારથી કોઈ આવેલું હોય અને એમને જો લાંબા સમયથી 21 દિવસ કરતાં વધારે જો તાવ, શરદી ખાંસી કે ગળામાં સોજો અને લિમ્ફ નોડ જો એનલાર્જમેન્ટ હોય અને કંઈ બીજા કોઈ રિપોર્ટ્સો નેગેટિવ આવતા હોય તો ચોક્કસપણે એ નજીકના આરોગ્ય કેન્દ્ર અને તબીબની સલાહ લઈ શકે છે અને સરકારની શ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે એનું ટેસ્ટિંગ અને આગળની બધી જ તૈયારીઓ છે આપણી, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી।